એક મેસેજ, એક મુલાકાત અને પછી શરૂ થયો હની ટ્રેપનો ખતરનાક ખેલ. બનાસકાંઠાના ડીસાના એક ખેડૂતને બે મહિલાઓએ પ્રેમજાળમાં ફસાવ્યો. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ગુપ્ત ફોટા વિડીયો બનાવ્યા અને પછી શરૂ થઈ લાખોની ખંડણીની માંગ. આખરે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં છટકું ગોઠવી આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા. પરંતુ આ હની ટ્રેપની માસ્ટરમાઇન્ડ મહિલાઓ હજુ પણ ફરાર છે. શું છે આખો મામલો? કેવી રીતે ખેડૂત બન્યો હની ટ્રેપનો શિકાર? અને પોલીસ કેવી રીતે પહોંચી આરોપીઓ સુધી? જુઓ ક્રાઇમ એલર્ટમાં ચોંકાવનારો ખુલાસો. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલમાં જે અપહરણ અને લૂંટ અને હની ટ્રેપના જે ગુનાઓ છે એ બાબતે ત્વરિત આરોપીને પકડી પાડવા માટે અને જે ભોગ બનનાર છે એને ન્યાય આપવા માટે માન્ય બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી સીતા રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી. એ સૂચના અન્વયે જ્યારે આ 8/6/2026ના રોજ 12:30 થી 17:30ના સમયગાળામાં બાદરપુરાના જે પાટિયા છે, જે ગઢ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને પાલનપુર તાલુકાનો વિસ્તાર છે, ત્યાં ગુનાહિત કાવતરાના ભાગરૂપે અપહરણ હની ટ્રેપના જે ષડયંત્રના ભાગરૂપે જે ફરિયાદી છે, જે આરોપી કિરણ, તેમને જે ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી અને જે બાદરપુરા પાટે છે ત્યાં તેમને બોલાવ્યા હતા. ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી એમની મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા. ત્યાંથી તેઓ ડીમાર્ટ છે ત્યાં શોપિંગ કરવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો જે કેપલ હોટલની બાજુમાં જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે તે જે સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની, તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. અને આ બાબતે જો ગઢ પોલીસને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા જે બાકી જે 4.5 લાખ રૂપિયા જે આપવાના બાકી હતા એ બાબતે છટકું ગોઠવીને અને વેશ પલટો કરીને ડીસાની જે ડીસા હોટલ છે, દીપક હોટલ, ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે 50,000 જેટલા રોકડ રકમ તેમના પાસેથી જે એમને આમના પાસેથી ફરિયાદી પાસેથી લીધી હતી તે રિકવર કરવામાં આવી હતી. તદુપરાંત તેમના જે મોબાઈલ છે જેના આધારે કોમ્યુનિકેશન કર્યું છે એ પણ આપણે મુદ્દામાલ તરીકે રિકવર કરેલા છે. અત્યારે હાલમાં પોલીસ દ્વારા આરોપી તેજસ કુમાર ઉર્ફ ટોની, ગમજીભાઈ પનાજી જાતે સોની, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, મયુરકુમાર જીતેન્દ્રભાઈ રાઠોડ, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, કમલેશભાઈ પ્રભુભાઈ મોચી, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, અજયભાઈ ગણપતભાઈ જાતે પટની, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી, તેઓને પોલીસે અરેસ્ટ કરેલા છે. તેમને જે ચમકતી ધારદાર જે ચપ્પુવાળું જે હથિયારનો જે ઉપયોગ કર્યો છે તેનાથી ધાક ધમકી આપી છે તેને પણ પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે રિકવર કરેલું છે. તદુપરાંત આ આખી કામગીરીમાં જે ગઢ પોલીસની જે આખી ટીમ જોડાઈ હતી જેમાં પીઆઈ કેમ વસાવા, પીએસઆઈ ડીજે રાજપૂત, એએસઆઈ પ્રવીણભાઈ, નાનજીભાઈ, સેવંતીભાઈ, વિજયકુમાર, ચેતનસિંહ, કમલેશભાઈ, લાખાભાઈ, આશાબેન અને બેચરભાઈ, જે આખી સમગ્ર ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. બનાસકાંઠા પોલીસ તમામ બનાસકાંઠાના રહેવાસીઓને અપીલ કરે છે કે આવા હની ટ્રેપના કોઈ પણ બનાવ હોય તો હિંમત રાખીને પોલીસનો સંપર્ક કરો. આવા લેભાગુ તત્વોનો સંપર્ક ટાળવો અને જો આવો કોઈ લેભાગુ તત્વો જો આપને બ્લેકમેલ કરીને કરે છે તો તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવો અને જે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં જે આપને જો લાગે છે કોઈ મેસેજ કરે છે, હની ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે તો આવા તત્વોથી પણ દૂર રહેવા માટે બનાસકાંઠા પોલીસ આપ સર્વેને અપીલ કરે છે.